આકરા ઉનાળામાં વડોદરામાં પાણી કાપનો કકળાટ છે। દક્ષિણ વિસ્તારમાં ઉનાળામાં પાણી કાપ કરાયો। પાણી ન આવતા રહીશોની મુશ્કેલી વધી છે। માંજલપુરમાં ટાંકી ખાતે ફ્લો મીટર બેસાડવાની કામગીરીથી પાણી કાપ છે। પાણી કાપથી 50,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે। પાણી કાપને પગલે મહિલાઓનો પાલિકા સામે આક્રોશ છે। ઉનાળાની શરૂઆત થતાં જ પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે। વડોદરા શહેરના ગત 23 અને 24 એપ્રિલના રોજ અને અલગ અલગ વિસ્તારની જે ટાંકીઓ છે તેના પરથી પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું હતું। તો આગામી 2 દિવસ સુધી હજુ પણ 50,000થી વધારે લોકોએ પાણી વગર વલખા મારવા પડશે। પાલિકા દ્વારા કેટલીક કામગીરીના લઈને જે પાણીનો જે કાપ છે તે માંજલપુર વિસ્તારમાં આપવામાં આવે છે, જેના કારણે 50,000 કરતાં પણ વધારે લોકો આનાથી અસરગ્રસ્ત થશે। જે રીતે મહિલાઓ ભેગી થઈ છે, પાણીને લઈને અનેક પ્રકારની મુશ્કેલીઓ શરૂ થતી હોય છે। એમાં પણ ઉનાળાની શરૂઆત અને ઉનાળાના સમયમાં સૌથી વધારે પાણીની જરૂરિયાત રહેતી હોય છે। ગૃહિણીઓ છે, એમની સાથે વાત કરીશું। પાણીની જરૂરિયાત સૌથી વધારે ઉનાળામાં જ રહેતી હોય છે। જેવી ઉનાળાની શરૂઆત થઈ, પાલિકા દ્વારા પાણી કાપ પણ શરૂ કરી દેવામાં આવ્યો। કેટલી તકલીફ પડશે? ના, એટલે ટેક્સ ભરીને પણ આ વસ્તુ જો અમને સફર કરવી પડે છે એટલે એ તો એટલે પેથેટિક છે। અને કેટલી વાર અમે લોકોએ આ કમ્પ્લેન કરી છે કે પાણી નથી આવતું, આ નથી પણ અને જ્યારે વરસાદ આવે છે ત્યારે આટલું પાણી આવે છે એટલે અમને એ નથી ખબર પડતું એ પાણી જાય છે ક્યાં। હવે એટલું તમે એટલીસ્ટ સરકારે આટલું તો કરવું જોઈએ કે મહિલાઓને તકલીફ પડે છે અને ઘરમાં નાના છોકરાઓ હોય છે, બધું હોય છે। અને ચલો એ પણ ઠીક છે, અમે ટેક્સ તો ભરીએ છીએ ને, પૈસા સરકાર લે છે તો ખરી ને, તો સરકાર કરે છે શું? ટેક્સ ભર્યા પછી પણ અમને બેનિફિટ ના મળતું હોય તો એ સરકારનું કોઈ કામ જ નથી। પછી કોઈએ વોટ કરવો જ ના જોઈએ। વોટ કરીને અમે એમને જીતાડીને અમને કશું જ નથી મળતું તો બેનિફિટ જ નથી। બિલકુલ, જે રીતે પાણી કાપ થઈ રહ્યો છે, પાણીને લઈને કેટલી મુશ્કેલી પડશે। ટેન્કરો પણ મંગાવવા પડે છે, કેટલો ખર્ચો થાય છે? ખર્ચો તો થાય છે પણ વધારે તકલીફ વધારે થાય છે, કેમ કે ટેન્કરો આવે ત્યાર સુધી રાહ જોવાની, ક્યારે આવે છે ટેન્કરો, પછી પાણી ભરવા માટે ઘરમાં રહેવાનું, નાના છોકરાઓ છે એ રડે છે પાણીના વગર। તો એ બધી તકલીફ લઈને પાણીને બધું કરીને ટેક્સ આપો, એ આપો, વરસાદની જો પાણીને પૂર આવે છે એ તકલીફ બેઠો કે પાણી આવશે અંદર તો પણ નહીં કર, તો પાણી નથી, પાણી આવશે, એટલી બધી તકલીફો છે। એ તો એ પછી બિલકુલ, જે રીતે નોકરિયાત પર જનારા પુરુષ વર્ગ પણ હોય છે, જ્યારે પાણી નહીં આવતું ત્યારે કેટલી મુશ્કેલીનો સામનો કરો છો? કારણ કે જે રીતે સમય સાચવવાનો હોય છે, કોર્પોરેટ કંપનીઓની અંદર સમયનું ખૂબ જ મહત્વ રહેતું હોય છે। પાણીના લીધે કેટલી તકલીફો? પાણીના લીધે તો તમે શું કહીએ ને એનો અમારી પાસે લિસ્ટ લઈને આવી છું કે આ મહિનાની અંદર ક્યારે પાણી આવ્યું છે અને ક્યારે નથી આવ્યું, બરાબર? 2 દિવસ નથી આવ્યું એનું તમે કહો છો, બરાબર, પણ જે રોજ પ્રોબ્લેમ થાય છે એનું તો ડેલી એટલે ડેલી એવું થઈ ગયું છે કે હમણાં 4 થી 7માં નથી, 4 વાગે આવવાનું હતું એ નહીં આવ્યું, હવે 7 વાગે આવશે, પછી આવે ના આવે, કોઈ જ નક્કી ટાઈમ નહીં। ચાલુ મહિનામાં કેટલી વખત પાણી કાપ આપ્યો છે? 500 વાર થયું હશે, 30 દિવસમાં 500 વાર થયું હશે, બરાબર? એટલો ગુસ્સો આવે છે કે શું બોલું શું ના બોલું કઈ સમજ જ નહીં પડતી। હા, બિલકુલ શું તકલીફો? પ્રેશર જ બહુ ઓછું હોય છે, એનાથી પાણી ભરાતું નથી, ટાંકી ભરાતી નથી, ઉપર ચડતું નથી। વાપરવામાં પણ આપણે કેટલો કાપ મૂકીએ, કપડાં વાસણ તો રોજના કરવા જ પડે, એમાં પણ બહુ જ તકલીફ પડે છે। નવા ધોવામાં પણ આપણે કેટલું પીવા તો સમજીએ, ચલો બહારથી લઈ આવીએ, પણ જે ડેલી વાપરવાનું હોય એમાં આપણે કેટલો કાપ મૂકીએ। રોજના કાપ તો ન મુકાય, રોજ કપડાં ન ધોવાય એવું તો બને નહીં। એ બધું તો ડેલી તો કરવું જ પડે આપણે। બિલકુલ, તો આ ફક્ત માંજલપુર વિસ્તારની મહિલાઓની જ તકલીફ નથી, પરંતુ વારંવાર જે પ્રકારે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં કામગીરીના નામ પર જે રીતે પાણી કાપ મૂકવામાં આવે છે, ત્યારે અનેક લોકો જે એવા છે કે જે લોકો અસરગ્રસ્ત થાય છે। પાણી નહીં આવતા પોતાનું જે રૂટીન છે તે ખોરવાય છે અને પોતાની દિનચર્યા ખોરવાતા લોકોને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।